હવે વસંતભાઈ ચાવડાએ તે લાઈવ કરી અને મારા ચારિત્ર વિશે એણે વાત કરેલી છે, પણ વાતું કરે કાંઈ ન થાય. ખરેખર તો વસંત ચાવડા જો મળદનો દીકરો હોય ને તો પુરાવા રજૂ કરે. કેમ કે દ્વારકેશ હવેલીની અંદર જે પણ એ ભાઈએ પૈસા લીધા છે ને એ લેખિતમાં એણે જે અરજી કરી હતી ને એ લેખિતમાં એણે અરજી પાછી ખેંચેલી છે અને એના 5 લાખ રૂપિયા અલગથી ભાઈ લીધેલા છે. કોને? વસંત ચાવડાએ. અને એ જે વિડીયા જે દ્વારકેશ હવેલી લાલજીના જે વિડીયા મૂકવામાં આવેલા હતા ને તે વિડીયા 80,000 રૂપિયા લઈ અને 80,000 લઈને એ વિડીયા એને ડિલીટ કરેલા છે. મારી સાક્ષીમાં મારી ઓપી છે. આરસી દાનાણી હતા, કેશુભાઈ ગટિયા હતા, રેડી. અને એણે જે દ્વારકેશ લાલજીની જે અરજી કરેલી હતી બિનખેડૂત ખાતેદારની, એની અંદર 5 લાખ રૂપિયા લઈને બધું ઓરિજિનલ મારી ઓફિસે પડ્યું છે વસંત ચાવડાનું, રેડી. અને એ અત્યારે એવું કહે છે કે મગન માદડ એની ઓફિસે હતા ત્યાં કામવાળી બાયુને આવી રીતે આમ કરતો ને તેમ કરતો. ભલામણા પુરાવા આપવાના હોય. દ્વારકેશ હવેલી લાલજીની અંદર જે પણ તારું કાંઈ પણ કરી નાખ્યું હોય પૈસા લઈને, રેડી, એના પુરાવા જોઈએ. અત્યારે લગી તે બધા અત્યારે વિડીયા બધા અત્યારે લાઈવ કર્યું તે અને એની અંદર તે બધા પુરાવા આપ્યા. તો મારા પુરાવા ક્યાં ગયા ભાઈ? મગન માદરના પુરાવા કેમ ન આપ્યા? તે પુરાવા ભાઈ આપો અને કાયદેસર પુરાવા આપો ભાઈ. એમ ખોટા આક્ષેપો કોઈની ઉપર ના કર. વસંત ખાડા, વસંત ખાડા, હું તને કહું છું કે જે પણ હોય ને ભાઈ, હું મગન માદડ બોલું અને જે હોય ને ભાઈ એ પુરાવા આપવાના હોય. કોકના છે ને ભાઈ અને પુરાવા આપ ભાઈ, પુરાવા. હું બધાના ત્યાં પુરાવા આપ્યા છે, તો મારા પુરાવા કેમ નથી આપતો તું ભાઈ લાઈવમાં? કેમ ભાઈ? હલકીના ચારિત્ર અને મૈત્રી કરાર તે કરેલા છે. 2 મૈત્રી કરારમાં હું પોતે છું. સાંભળો, મૈત્રી કરારમાં હું છું 2 માં તે. અને અત્યારે લગીને એગ્રોસિટીની જેટલી ફરિયાદો ભાઈ થઈ છે ને એ બધીમાં હું સાક્ષી છું. ઓલા બુલેટ શેવર મેં જે મારવા ગયા હતા એમાં હું છું ભાઈ. મેં કીધું વસંત ખાડા, હું વસંત ચાવડા નહીં, વસંત ખાડા. એટલે તારા મનમાં તું કોકને ચારિત્ર એની ઉપર ઉતરી જા, રેડી. એના પુરાવા જોઈએ, ભલામણા પુરાવા. તું અત્યારે લગી લાવ્યું થયું અને મગન માધડ નરસિંહ વાળા નરસિંહ હાલો ભાઈ તે કોલ ડિટેલ દીધા, ઓલાના કોલ ડિટેલ દીધા. તો મારા ભાઈ કેમ તું પુરાવા નથી દેતો? તું મળદનો દીકરો છો ને આમાં હું શું કરશો? તો પણ તું પુરાવા તો આપ. ભલામણા પુરાવા તો જોઈએ ને, ભલામણા પુરાવા જોઈએ. હું જોઈએ? પુરાવા. તે દ્વારકેશ લાલજીની જે અરજી કરી હતી ને બિનખેડૂત ખાતેદારને, એમાં 5 લાખ રૂપિયા ભલામણ આપ્યા ને, એમાં આરટીઆઈ તે કરી હતી ને, એ મારી પાસે ઓરિજિનલ પડ્યું છે. અને ભાઈ જેને જોતું હોય ને તો મને કહેજો, ઓરિજિનલ છે મારી પાસે, ઓરિજિનલ. હું કામ પૈસા દીધા હતા 5 લાખ. એટલે એને ભાઈએ છે ને અરજી પાછી ખેંચી લીધી હતી. અને જે દ્વારકેશ હવેલી લાલજીની જે વિડીયા વાયરલ કર્યા હતા ને, વિડીયામાં 80,000 રૂપિયા આપ્યા હતા. એમાં 10,000 રૂપિયા એને મને આપ્યા હતા અને 70,000 રૂપિયા એને મેં આપ્યા હતા. 70,000 માં 65,000 રૂપિયાની વસંત ચાવડાએ ગાડી લીધી હતી, 65,000 ની. અને 2,000 ખાતે કરવાને આપ્યા હતા ભાઈ વસંત ચાવડાએ. અને 3,000 રૂપિયાના ખિસ્સામાં નાખ્યા હતા. પેલી ગાડી હતી ની ભાઈ. એટલે સમાજ છે ને ભાઈ, સમાજ થોડુંક આને જો. આ છે ને ભાઈ બ્લેકમેલ કરવા વાળો છે અને પૈસા બધાને ખાઈ જાય છે બધાને. જેના પૈસા આવી જાય ને ભાઈ એના વિડીયા ડિલીટ થાય છે. 2 શબ્દ મારા પત્ની વતન બોલ છે. હાલો, નમસ્કાર મારા દલિત સમાજને. પ્રથમ તો મારે એ જ કહેવાનું કે આવા સમાજમાં હલકીના ને ભળવીના હોય ને એની લોકચાહના વધારે થાય, પણ હકીકત સમાજ જાણતા નથી કે આ હવે તને મોઢા લાઈવ થ્રુ કહું છું, તું સિનાળવો 100 અને 100% તું સિનાળવો. કેવો સિનાળવો? છેલ્લા નંબરનો. કે તું જયારે જેના તેના ઘરે જા અને બાયું રૂપાળ્યું ભાઈ તું હલકીના પેટના, એટલે તું એમ કે કેમ છે મારા કલેજા? અરે તારી તું નીચ કોટીના. અને તું કોણ? ક્યાં છે તારું ઘર? તારે બાયડી છે, તારો ઘર છે, તારો પરિવાર છે. હે રેઢિયારના પેટના તું દરબારોનો દુશ્મન છો અને દલિતોનો દૂષણ છો. હું જાગૃત થાવ સમાજ. અને તું દરબારોનો દુશ્મન છો ખાસ. તું એક્રોસિટી કરાય, 5,000 ખા અને દરબારોને જેલમાં પુરાય અને ભણવા. પછી તું સમાધાન કરવાના 10,000 લઈ એક્રોસિટીના. હલકીના પેટના. તારો પેટ નોનવેજ ખાઈ દારૂ પીને હવે માટલા જેવું થયું, એટલે તારો ફૂટવાનો જ ભાંડો. તું યાદ રાખજે. અને હલકીના 2016 માં મગન માધડની રાકેશ ચાવડાની ઓફિસ જિલ્લા પંચાયત રોડ જ્યારે ચાલુ હતી ત્યારે મારે એ છોકરીનું નામ નથી દેવું,
કારણ કે હજી ઈ કુંવારી જ બિચારી અને એના મેરેજ નથી થયા. હલકટના પેટના એ મગન માધનની ઓફિસે ટાઈપ કરવા રહેતી હતી. મહિને 4,000 દેતા હતા. મારા જેઠની છોકરીની બેનપણી હતી, મારા ઘરે આવતી, મારી દીકરી જેવી. મને બધી વાત કરી છોકરીએ, મારી જેઠની છોકરીએ, કાકા હવે હું તમારું ઓફિસ ટાઈપ કરવા નહીં આવું. મેં હું છું બેટા? તો કોઈ વસંત છાવડાએ મને હડપલા કર્યા ઈ કે. તો મેં પછી ઈ કે હું ઘરે ગઈ ને મારા મમ્મીને કીધું ને તો મારી મમ્મી હાકી નાખ્યું. અને ઈ રેકોર્ડિંગ મેં સાંભળ્યું ને વસના, તો તારી મા બેન ને ઈ છોકરીની માયા કરી નાખી હતી. અને તું મારા વરને એમ કસ સિનાળવોસ? તું એટલો બધો શરીફનો છો, 4 સિનાળા કર્યા, બાયડ્યું કરી, મૈત્રી કરાર કર્યા, એ લવ મેરેજ કર્યા, એ કઈ તારા ટપકી કેમ નહીં? તું બહુ સીધી નો ને હારી નો છો તે. તું હલકી ના, તારી બાયડી નો અને તારી ઓલાદ એકનો એક દીકરો 14 વર્ષનો સુરતમાં ખોધો ખોદ આવે એને તું પાલવી નથી શકતો અને તું મૂસ્યુને વળ દેશો હે? એ થૂ છે તારી મૂસ્યુને, થૂ ભડવા. અને એગ્રોસિટી અને તારા બાપના ડાયાલા સાવડાના પેટનો લીધો હોય તારી માઈએ તો આ હિન્દુની સામે મળી મને મૂકવા પડ્યા તમારે. તું મારા વર્ણન તો ઠીક છે પણ તે મારા લગ્ન જીવન ઉપર તે તિરાડ પાડવાનો આ તે નતીજો કર્યો છે. અને અત્યારે જ હું ફરિયાદ કરવા જાઉં છું. તે મારા લગ્ન જીવનમાં તે અને અજીમ લોજો બે હું એ ટકા ન તમને નહીં કહી દે. લાઈવ માં ગાળું દઉં તમ તાર હું એ ટકા નહીં કહી દઈએ. અને ત્યાં હું આદરી છે ઈ તને નહીં, ઈ તને એમ નથી ખબર એમ? હે તું મારા છોકરાને અપહરણ કરવાના કાવતરા કરશો એમ? અમારી ગાડી તે હવારમાં રાત્રે 2:30 થી 3, 3:30 ના ગાળામાં તે મારી 4 વ્હીલ ની તે ચોરી કરાવી છે. હે ભડવા? કોણ છે ભડવા અમને ખબર હે? અને ડુપ્લિકેટ ચાવી કોણ લઈ આવ્યો છે ને ટણપો રાજકોટ જઈને ઈ અમારી પાસે આવી ગયું બધું ચાલુ જ છે. ફરિયાદ દઈ દીધી છે. તમારો પાપનો ઘડો ભરાઈ ગયો. હું તમે રાત્રે 2:30 વાગે 4 વ્હીલ ચોરવા આવ્યા એટલે અને તે દાડિયો મોકલ્યો અને નહીં જાતનો નહીં નાતનો અને ઓલો મોદીજી નાતનો વિરોધ કરે છે ઈ ભડવો મોટો. હે અનવેલ્યુબલ માણસ એમ કેવો અનવેલ્યુબલ કે એના સમાજમાં એની કોઈ કોટીવાય આબરૂ નથી. ઈ અમારા દલિત સમાજમાં ઇન્ટરેસ્ટ લે. એ નાત બારા તને તારી સમાજમાં કોઈ બોલાવતું નથી તે અમારા દલિત સમાજમાં તું રસ લેવા આવશો? હે ટકા? હે આ ઓલી કહેવતું તું કહેશો ને કાઠી દરબારો ને કે ઈ તો તમારો બાપ ક્યાં ગયો હશે ત્યારે તમે પેટ રહ્યા હશો, કોક પથારી કરી ગયા હશે. કેમ ઘર મૂકવા પડ્યા? કોક પથારી કરી ગયા હશે ધાબા ઉપર ત્યારે તું પેટ રહ્યો હોય. તું કાઠી દરબારો ને એવું કહેશો ને પણ મને એવું લાગે છે કે અહીંયા તારા ધાબા ઉપર કોક પથારી કરી ગયા હોય તું પેટ રહ્યો હોય તો જ તું છે ને કાઠી દરબારે ને પહોંચ્યો નહીં ત્યારે હટશે ભડવા કર્યો હલકી ના. હે અને સિનાળવો તો તું હો વારસો કેવો હો વાર. હું દારૂડિયો ખબર છે ને? ઓલા શૈલેષ સોલંકી ને હું આવી હતી ખબર ને, દારૂ પીને પડ્યો તો ડેમ ને પાળો એમ જેનમાં બેભાન થઈને ખબર છે ને. અને એક બૂટ પગમાંથી નીકળ્યું, એક મોજું નીકળ્યું અને બીજું મોજું બૂટ કાઢવા ગયો તો આંગણામાં ગોથું મારી ગયો. ખબર છે ને વસના? તારી જેવો મારો ઘરવાળો હલકીનો નથી. હું જે ઓળખે છે ને એને ખબર જ છે મગન માધડ કેવો છે. અને તારી જેવા ઘર સંસાર નય, ફેમિલી નય અને રેઠિયારના જ્યાં નોનવેજ ને દારૂ મળે ત્યાં પડ્યું રહું પાડાની જેમ આડો પડકે. હે તારે કાંઈ ઉલાર ધરાતું ફકડ ગીરધારી? હે અમે તારી જેવા હલકી ના ચીનાળવા નથી. હું તારી જેવા નથી. અને હજી એમ તું તૂટી જા. તું તૂટી જા પણ આમ જો આ હિન્દુમાન મગનમાં તારો મેળ નહીં આવે દીકરા મારા. અને અત્યારે હું ફરિયાદ દેવા જાવ જ છું હજી એમ. અને વસંત ચાવડાના કોલ ડિટેલ કઢવો અમારું લગ્ન જીવન તોડવા ઉભા થયા છે. અને આજના નહીં આ 6 મહિનાથી હરામ ચોદી ના તમે હેરાન કરો છો મારા વરનો. અને અમુક નો નાગી નો થાસ તું. હે મને મગન માધન નરસિંહ વાળા મને માનસિક ત્રાસ દે. તારા બાપનો તંબુરો હરામ ચોદી ના તાર પૈસા જોઈ છે. મેં મકાન લીધું, મકાન
મકાન મારા ખંભે 35 લાખની બંદૂક ફોડીને મગન માધડે મકાન લઈ લીધું. પુરાવાય આમ જો મૂસ્યું નથી ને તોય જો આછી મૂસ્યું જો દેખાડું. આમ જો જોઈ લે તું લાઈવ થ્રુ. મારા બાપમાં ફેર હોય તારી માનો ખાતો ના કરી દઉં દસ્તાવેજ અને છોકરા બે હું મુકતી જાઉં. હું આજ કાલે છૂટું કરી દઉં. બોલ કર તૈયાર વસંત ચાવડા કર તારી માને તૈયાર. હાલ તમ તાર ચોદીના એક પાણીની પેદાશ હોય ને મકાન જો તારી માનો ખાતો કરી દઉં. 2 છોકરા ફ્રીમાં 2 પાર્સલ ફ્રીમાં દેતી જાવ અને કાલે હું છૂટું આપી દઉં. મકાન તારી માનો ખાતો કરી દઉં. હાલ વસંત હાલ હોસડી ના તું મીઠા ઝાડના મૂળિયા કાપશો આરામ ચોદી ના. અમારી સામે જો તું જે થાળીમાં ખાધું એમાં થૂક્યો છો અને મારા દલિત સમાજને એટલું કહેવાનું કે તું છે ને હલકી નો જેના ઘરે નાની ઉંમરની બાયું હોય યુવાન દીકરીઓ હોય ઈ ભણવાઓ ને આના ઘરવા ન દેતા એ ખાસ નોંધ લેજો. અને બીજા નંબરમાં એ સમાજ સેવક નથી તું સમાજ સેવક નહીં તું સમાજ શોધક છો ભોસડી ના. તું સમાજ શોધક છો. હા અને સમજી જાજે તું કે તે સિવડ ગામની દીકરી અને પીઠવડી ગામનો છોકરા ને તે ભગર્યા તું તો હારી હાલીને દલિતની દીકરીઓને ભગાય 5,000 રૂપિયા ખા તારે એક દિન દારૂના નોનવેજ ના થઈ ગયા. તું કોકના બાપની આબરૂ કાઢ હારે હાલીને ક્યાં ગામની સિવડ ગામની દીકરી અને પીઠવડીનો છોકરો તેને ભગર્યા અને તું કહેશો હું સમાજના સારા કાર્ય. તું સારા કાર્ય કરશો હે સિનાળવા હલકીના પેટના તમતાર પુરાવા છે અમારી પાસે. પુરાવા શું અમાર પાસે? હા હું ઈ મેટરમાં એના હગ્ગા મામાનો છોકરો છે અંકલેશ્વરથી અહીં લાંબો છો. ક્યાં છે અંકલેશ્વરથી? તોય ભણવા અમે કીધું કે અમે નથી બોલતા ભાઈ. ઈ તમારો પ્રશ્ન. અમે છોડે તારી જેવા હલકીના નીચ મારેલના સહી કે અમે દેઈ ઘાલો ભાઈ અને પાડી દો. કાની દુખતી રગમ જાણીએ છે. તું પુરાવા મારો ઘરવાળો હાલો ઈ વાલ્મીકીની બાઈને રાખીને બેઠો છે વાળવા વાળીને તું એમ કહેશો બરાબર. અને ઈ વાલ્મીકીની બાઈ નહીં હું કાલે મારા ઘરે બોલાવવા ને કાલે પાછી લાઈવ થવાની છું. હું ઈ મારી માની ઉંમરની ઈ મગન માધરની માની ઉંમરની તે એની ઉપર આક્ષેપો કર્યા છે. ઈ તો ફરિયાદ કરે હું અને તારી ગાંડ એ બળી કે તારી આવક તારી નજીમની બ્લોક થઈ ગઈ કારણ કે મગન માધડે ઓફિસ નોખી કરી નાખી એટલે તમે એના ઓલાને ખબરે નહીં તમે એના નામનું ચર્યા આવતા કા એટલે સિનાળા તમે કરો ઓફિસમાં દારૂ તમે પીવ હલકી ના ઓલો અજીમ બ્લોઝ ના ફાર્મ કોક છોકરી નાની ઉંમરની લઈ આવ્યો ભળવો અને રાતે ત્યાં ધંધા કરવાના અને ઓલા પીરાણું વાળા બાજુમાં દરગાહ વાળા મારવા લીધો અજીમ બ્લોઝ ને કે અહીંયા હું સિનાળા કરવા તે ફાર્મ બનાવ્યું અને તમે મગન માધર ના આબરૂ મગન નો કરવા નીકળ્યા છો ભળવાઓ. જે ઓળખે છે ને એને ખબર જ છે મગન હું છે ની. તમારી જેવા નીચ ને હલકટ લોકોના કહેવાથી એને આબરૂ બિલકુલ છાટા નહીં ઉડે. હું બિલકુલ નહીં. અને તારા તું કહેશો ને ઓલા દરબારો ને કે ધરબ્બા હોય ને ધરબી દેજો કા પૂછ્યો નહીં નો પૂછ્યો દરબારે ને હલકી ના. આ તારી ઓકાત હું આ ઓકાત. અને અમરેલી નો એક કાઠી દરબાર નામ સીન માણા કેવો આમ ખૂંખાર હાવત જેવો એમ નામ માર નથી દેવું. હું ખૂંખાર એમ એના બાપની તેવડ નથી કાઠી હામું જોઈ હક બોલી હક એના ઘર આમ ભાડે રહી હક. આ હું હિન્દુ બોલું લાઈવ થ્રુ તમ તારે. હું કોઈના બાપનો તેવડ નથી અને તારી જેવા સફાળો તો હું એની પાસે કહેવાય. કેમ એ કાઠી દરબારની ધમકી આવીને ઓલા ટક્કાએ તને કીધું કે એને આમને નામ કીધું એને એટલા લાખનું આમ કર્યું છે તેમ કર્યું છે તને ઉડાડી નાખવાનું. તે ગાન ફાટી ગઈ 4 વ્હીલ લઈ લીધી કે મને કોઈ ભરડી નાખશે કા ન્યા ઓલા બાપુ પાસે કેમ ના ગયો ઓલા કાઠી દરબાર પાસે તને હતાધાર વાળો આપો ગીગો પૂગ્યો હરામ ચોદી ના અને તું કોક ને ચારિત્ર ગણવા નીકળ્યો. હું મૂંગી એટલે બઠી હતી કે તું જ્યાં સુધી મારા ચારિત્ર ઉપર ન જા ને વસના સમજી ગયો ને તું. એક આંખે કાણો અને એક પગે દોઢો ઓલે કહેવત છે ને બતરા જ હોય સમજી જાય એમાં સમજી ગયો. અને તું એમ કે
કે કોઈક ધાબા ઉપર પથારી કરી ગયા હોય એમ તારી તારી તાર હું? બાપ કેમ ને ગામ મૂકવું પડ્યું બાર પર અને તારા જ એરિયાના લોકોએ મારે બોલવું નથી પણ તે આજ મને લાવ્યું થ્રુ મોઢામાં હલકા અમને ચારિત્ર ઇન કીધા છે એટલે બોલવું છે. તું ઓલાદ કોની છો ઈ તને હું કહું કે અમને માણસોએ કીધું શું અમને માણસોએ કીધું કે એના બાપાએ એક કુંવારી દીકરીની છેડતી કરી હતી બહાર પરામાં અને એમાંથી ભાંગ્યો તો તે દૂરનો બહાર પરો મૂકવો પડ્યો છે તમારે. તમે કઈ હારીના નથી તો જેના બાપે કુંવારી દીકરીઓની છેડછાડ કરી હોય ને હલકા વેળા કર્યા હોય એની ઓલાદમાં તોડવાનું શું હોય ઈ કયો. અને આ દલિત સમાજ હાલી નીકળ્યા છે આમ આમ એટલે આ દારૂડિયો ને છેલ્લા નંબરનો હલકી નો ઓલી હાલરિયાની દીકરી તે પ્રેમમાં ફસાવી મા બાળપણથી હળગીને મરી ગઈ મા બાપ વગરની હે અને એનથી હવે ધરાણો ઓલો છોકરો 14 વર્ષ જો એટલે કે ઈ દરબારને રાખીને બેઠી છે એટલે મારે નથી જોતી ઈ દરબારનો છોકરો છે તે મારા ઘરે જ કીધેલું બેહીન મેં તને એકવાર સમજાવ્યો હતો ને મેં કે મા બાપ વગરની છે આવું ન કરાય વસંતભાઈ તેડી લ્યો તાકે બેન ઈ છોકરો મારો નથી દરબારના પેટનો છે હટ હલકી ના તું એમ બોલ મારે પાલવવાની તેવડ નથી હું તારો પાલવવાની તેવડ નથી હે નીચ મારેલ ના તું મારા વર ને માસી બા કહે હલકી ના અને ઓલા અજીમ ટકાન કેવાતી હે આ તો ઓફિસ સુધી કરી ત્યાર તમે પછી નીચ આપણે મારેલ ના આવ તમે મરદ ના દીકરા છો ને મગન માધડ માસી બા તમે કયો તો એને બાયડી કેમ રહે અને તમે મરદ ના છો તો કેમ તારે બાયડી નો રહી સતામણા તું કેમ બાયડી વગર નો છો તો શાર કર્યું તો ખોદો ખોદ આવ્યો આની યાર મૈત્રી કરાર કર આનો મૂક આની યાર મૈત્રી કરાર કર તારી બાયડી મને મળી હતી ને એને ચોખ્ખું કીધું અને મેં તને કીધું તું કે તારી બાઈ મળી હતી ને તે આમ કહેતી હતી કે 45 વર્ષનો છો પણ બેન હજી સુધર્યો નહીં વાંદરો ગૌઢો થાય પણ ગુલાટ મારતા થોડો ભૂલે ઈ માયલો છો તું સમજી ગયો અને અત્યારે જ ફરિયાદ કરવા જાવ તે મારા લગ્ન જીવનમાં તિરાડ પડવાની કોશિશ કરી છે ને ત્યાં નજીમ બ્લોજે અત્યારે જ જા તું કહે છે ને ધરબા હોય ને ધરબી દેજો ઈ તો કાઠી ને કહીએ દીકરા મારા હું તારા ફોલોવર ની ગાંડમાં હવા હોય ને તો હું તું એક ફોલોવર મારા હમું લઈ આય તમ તાર હાલ સાક્ષી બન હાલ કે વસંત સિનાળવો નથી ના બાઈ આવા આક્ષેપો કર્યા ને હાલ તમ તાર લેતો આવ હાલ અને અમને જેના તેના પાણીની પેદાશું નથી હું અને એનો બાપ દાદો કોણ છે ઈ તો જરાક આમ તું પૂછ આમ કથી વદર આમ રંગપુર વડેરા તું આમ પાલીતાણા આમ ચેક ભુજ સુધી ઘોડા હાંડિયાનો પુંજાસના ધંધો કરતા હો આ એનું લોહી છે હું હલકી ના એના દાદાનું નામ ગૃહ મંત્રાલયમાં બોલાતું એક હડેલ કૂતરો મર્યો તો ને તો પુંજાસનાનો કૂતરો કેમ મર્યો તો એમ તાર બાપનું તારું તાર દાદાનું નામ બોલાતું જ ક્યાંય પોટલિયા જ્યાં હોય ને દારૂ પીવાનું નોનવેજ ખાવાનું મળે એટલે પડ્યું રહેવાનું એમ તાર ઘર છે તાર બાયડી છે તું મગન માધર ની ઓફિસે બે અને તું એમ કે જે હોય દરબારો ને એમ કે મીરા આર્કેટ આવી જાજો મીરા આર્કેટ આવી જાજો એટલે પણ મીરા આર્કેટ ઓફિસ કોની મગન માધરના બાપની તારી નહીં ચોદવું તું હું એમના મફતમાં મમરા ભરીને નીકળી ગયો છો હલકી ના અને તું તો બે મારી પાસે શબ્દો નથી હલકી નીચ મારેલ ના તને મેં અહીંયા આવતો ન તો પ્રેમથી ચાનો છાંટો પીવરાયો અને હલકી ના જો તમે બેનુના દલિતોના સમાજના આગેવાન થઈ જો તમે બેનુના જ કાપડા ખેંચવા નીકળ્યા હો તો તમારથી તો હલકી નાચ નો કોણ હોય હલકી ના પેટ નો ફરિયાદ તો તારા હાથે કરીને થઈ કા ગાંઠ ફાટી એવું 1,26,000 ખોરાકી મંજૂર થઈશ મગન ને કેવા થઈશ તારા લખણે થઈશ તે બાયડી કરી તે છોકરો પેદા કરાવ્યો તે પાલવો નહીં એટલે 1,26,000 મંજૂર થયા એટલે ભરવાક નહીં ક્યાંક કાવા દાવા કરવા ને એટલે મગન માધર ની ગાડી ગઈ રાત્રે ઉપાડી તે તારા દાડિયાવે હું તારા દાડિયાવે મારી 4 વ્હીલ મારા આંગણેથી ઉપાડી અને વેચીને તારા ખોરાકીના 1,26,000 ભરવા છે એમ
તું કયો હું છો ને એ તું જે હાલતો ને હાલજે, બાકી હજી કહું છું જો આછી આછી દેખાય બાયડી સુનતોય, તારા બાપમાં ફેર હોય વસના, જો મારી હામું આવીને હું તને મારું નહીં ને તું માનજે કહું મારા બાપમાં ફેર હોય. અને તારો ઓલો 2 કોડીનો કોથળી વાળો ઓલો દૂડી ઓલા અનિલ ચાવડાના છોકરાના લગ્નમાં આમ હેઠે તાપ મૂક્યો એમ ઉષાનીસો થતો તો એટલે એ ન્યાન્ય મારવું હું પણ કોકના લગ્ન ન બગાડાય. અમારા માણસાય છે અમે એમ જેવા થોડા છીએ કે 2 માણા ભાળીને ફાળે થાય ને ઉધાન થાય. એ તો ને 2-5 માણા ભાળીને નરેશના મગન માધરને બોલવા માંડ્યો તો નરસિંહ વાળાને હું ત્યાં જ બેઠી હતી હું. અને પાછો મફત ચોદું એમ કેતો હતો કે તને મુકેશ બગડાને નરસિંહ વાળાને ઓલા રમેશ માધરને ચારે નો મારવાના છે એમ મારીને પછી કોણ કાંડમાં ઘરી જાય તું એ કતું શું થાય ફરિયાદ જ થાય ને હાથીને કાંડમાં જ નહીં સીવી લે ને પણ પછી જે ન કરવું હોય ને એ કરવા મજબૂર ન તમે કરતા હું. અને એવું ન માનવું કાંઈક મગન એકલો છો એ વેમ કાઢ નાખ્યો. અમુક હરામ ચોદી ના આવશે ને જે પરનાયતના એને અમારા 2 ભાઈઓમાં અંદરો અંદર લંઘા બજવાસ તોય જો કાલ મારા જેઠ હારા મારા કાકાજી હારા મારા દિયાર બધાયના ફોન હતા હું. એટલે ભડવાવ જે હોય ને એ એનું લોહી એની બાજુ ખેંચાય એટલે પરનાયતના થાય. એટલે અમારા દલિતના સમાજમાં રસ વસોલ્યો, માટિયા મારામણા ઓછા કરો. અને તું 4 વ્હીલનો ચોર છો ને અને કોણ છે એ અમને ખબર જ છે. હું રાત્રે 2:30 થી 3 ના ગાળામાં 4 વ્હીલ લેવા કોણ આવ્યા અમને બધી ખબર. મારા મારી ડેલીએ છે ને મારી ડેલીએ મેં 2 કૂતરા પાળ્યા. એ 2 કૂતરાએ મને ઉઠાડી, મારો છોકરો ઉઠ્યા અને અમે જોયું ગાડી 2:30 થી 3 ના ગાળામાં ઉપાડીશ. હું ફરિયાદ દઈ દીધી સાંભળજે તું. હું ડુપ્લિકેટ ચાવી કોની પાસે છે, ચાવી લેવા કોણ ગયો તો રાજકોટ, એ બધું છે. હું તૈયારીમાં રહી અને તું ગોબા ઉપાડવાનું દરબારો ને કહીએ હો, ધરબી દેવાની વાત ને સમજી ગયો ને. લોઢાનો ભાર લોઢું કપા હું એ હતો લાખનો જો હાથે કરીને કાખનો. એ શિનાળવા તું તો લાખનો હતો દલિત સમાજમાં પણ તું હાથે કરીને કાખનો થયો. હું લેવા એ ખોરાકી ભરવાની તેવડ નહીં એ ભેગું થયું. લાલાવદર ગયો એ પાવલીનો પીન એ પાવલીનો પીન અને તું કાઈ વાર લાગી થઈ ગયા કાખના મોવાળા બરાબર. કારણ કે જે અસલી હોય ને અસલી એ આજ નહીં તો કાલે હામત આવીએ એમ તે તારી ઓકાત દેખાડી દીધી કે હું એટલાવાનો છું હું. અને તારું જીવન તો જો મેં નજરે જોયું. તું ઓલા શૈલેષ સોલંકીને ત્યાં કૂતરાની પથારીએ હૂતો તો અમે આવ્યા ચા પીવા ત્યારે. અને તું આમ કર આમ એલા લેઝર માર લેઝર. તારી બાયડી છોકરા સુરતમાં ગોદે આવે, તું કૂતરેની પથારીએ હું તને કોક એમ કે વસના ઓલી તારી ચડ્ડી ગાંડેથી ફાટી ગઈ તું લઈ લે તો એલા મરી જા મરી હલકી ના. અમારા ભાઈડે ને કોઈ પરસ્ત્રી એમ ન કહે હો. એ તો હલકી ના હોય એની સામે કોક દિલ ખોલીને એમ કેચ્યું હોય ને ક્યારે કેચ્યું હોય. તારામાં એવું કાંઈક હોય. અને તારો શું ધંધો નોનવેજ ખાવું, દારૂ પીવું અને આવી મલકની માં જધવી, દબાવવા સાચા માણા નિષ્ઠાવાનને અને પૈસા પડાવવા. એમ પૈસા નહીં તને 2 કોટીનો કરી દે વસન. હું તું જાતે જ થયો છો, લાખનો હતો ને કાકનો થયો પણ જો હવે તું હાવ હલકીનો હાવ. આમ જો તને પોગી ઉગતા પોરની મેલડી ધૂણ્યો તો ને નાટક કરીને અને તને પૂગ્યો આપો ગીગો હો. તું ઓલા વિજય બાપુની ધ્વજ્યા ખેંચવા નીકળ્યો તો વાત મળી કે 1 જણા કાઠીને માં ઓફ થઈ ગયા છે અને દરબારને આવ્યા છે વિજય બાપુ ખરખરો કરવા. તા તો અહીંયા વસનની પોળી થઈ ગઈ હો. હા
કે વિજય બાપુ અને એ કાઠી દરબાર ને મા ઓપચ્યા ને પાણી ઢોળમાં આવ્યા છે. તા તો ને લાલ બત્તી થઈ ગયો ને બેન દરબારો આમ બોલતો ગાયું દેતો હે કા અરજી દીધી હતી ને વિજય બાપુ હે વિજય બાપુ ઉપર અરજી દીધી હતી હે કા ઉઘરાણી નથી કરતો હે ને બાપુ ડાયરન રેસ આવી ગયો રેસ કેવો એટલે તારી 4 વ્હીલ જોડાવવી પડી ક્યાં નીકળાય એમ નતો 4 વ્હીલ વિના હું એટલે 4 વ્હીલ જોડાવીશ નકર તો એસટીમ ગોદો ખોઈ આવતો અને અત્યારે ભૂલી ગયો હે તું 2 કોટીનો જ છો અને સિનાળવા તું એવી વાતું તું કરી એટલે તને એમ કે હું સિનાળવો છો મારી બાયડી મને મૂકીને વહી ગઈશ એ હું મગન ઉપર આવા આક્ષેપો કરું એટલે મગનની બાયડી મગનને મૂકીને વહી જાય એમ મૂકીને નહીં વહી જાવ આજે નહીં જાવ કાલે નહીં એમ તો અજીમ નતો ખાસ કહીએ 2016 નો તૂટસ કેટલો 2016 નો તૂટસ મગન ને અને હિન્દુ ના તિરાડ કરવામાં અજીમ લોસ હા પણ ફાવતું નથી દીકરા મારાનું અને અત્યારે બે ના વિરુદ્ધમાં જાવ જ છું ચારિત્ર બાબતે અને બે ના કોલ ડિટેલ કરવાય તમે હલકી ના આવ તમે આ હું સંડાળ ચોકડી કરીશ મારા ઘરવાળાને બદનામ કરવા મારો ઘર સંસાર બગાડવા મારા સંતાનોને રઝળાવવા અને હજી એ નીચ મારેલ ના તમે એમ કયો એના છોકરાઓનું અપહરણ કરવું છે એમ મગન ક્યાંક બહાર ગયો હોય એટલે કે એના છોકરાનું અપહરણ કરવું છે એમ અપહરણ કરીને પછી માન કે તું મારીને નાખી દે ડેમમાં હાલ પછી કોણ કાંડમાં ઘરી જાય બોલ હે તે 4 વ્હીલ તો ઉપાડી અમારી બરાબર 4 વ્હીલ તો ઉપાડી ગયો બરાબર ઘરની સામેથી 4 વ્હીલ લઈ ગયા તું મારા દરવાજાથી તે 4 વ્હીલ ઉપાડી એમ હે તને પૈસા નો આપ્યા એટલે આ કેટલા દિવસથી અમને માનસિક ત્રાસ તું દે હેરાન તું કરશો વીડિયા મૂકી અને ભણવા તું પાછો એમ કર મને નરસિંહ વાળા મુકેશ બગડા ઓલો માથડ ને મગન માથડ ને મને માનસિક ત્રાસ દેશ એટલે હું આમ તેમ ઓલો તારો કાકો ઓલો દૂડી એનું નામ તો જો એકો દૂડી તંગડી જુગાર્યો હશે મોટો તો જ એનું નામ દૂડી પડ્યો હોય એમ નામ ન પડ્યું હોય દૂડી એમ કઈ મારો ભત્રીજો લાપતા એટલે ધતભાઈ તારો ભત્રીજો તને એટલો બધો હાલો હોય તો રાતે સુરત થી ઉતરતો તો મગન માધરની ઓફિસ 1 વાગ્યે ગધેડાની જેમ હૂતો રહેતો અને અમારા પંખાય ભળવાય બાળી નાખ્યા ન્યા સુધી હે પછી અમે કાઢ્યો એટલે એનો મફતિયો મામો તાર્યો શાસ્ત્રીનગરમાં શૈલેષ સોલંકી ને ન્યા કૂતરાણ પથારીએ હૂતો રહેતો એટલે તો તારો ધૂળી કાકાને કહે તે એટલે આને કેમ હારે રાખ્યો નહીં તારો વાલો ભત્રીજો હશે તો અમરેલી જેને તેને ઘરે આ પડ્યો રહે જેની તેની નહીં પણ મગન માધરની ઓફિસે આડો પડકો પડ્યો હતો દારૂ પી તો તે આશરો કેમ નો આપ્યો તું વાલકીનો બહુ કાકો છો તો હે અને ઘણાય તૂટસ ઘણાય સમાજ સેવકો ભળવા એવા છે કે મગનની નિંદુ ઉપર કાવતરા કરે જ છે 2016 માં કર્યો તો એક જણાએ એક રંડીને ઊભી કરી અને એને પછી ગાંડી એવી ફાટી તો ઘરે આવીને બપોરે 2:30 વાગ્યાનો તે હાંજના 100 વાગ્યા સુધી હિન્દુના પગ પકડ્યા હતા એ ભણવાઈએ કે મારી બેન છો મારી બેન નથી ને તમે મારી બેન છો સમજી જાવ ને તમે એવું ન કરો મારી બેન છો કારણ કે એને 2.5 લાખ માંગ્યા હતા ભણવાઈએ હે પણ એને મળ્યા નહીં ત્યારે એને 2020 માં કોરોના નહોતો 2020 16 ઓક્ટોબર ગુરુવાર હજી મારી પાસે છે હોય તારીખ વાર લખેલા એ તારીખ એ ભણવાએ ફોન કર્યો વાલકી નો થઈ અને આ ઈ ચંડાળ ચોકડી તમે તમારો ધંધો હું નરસિંહ વાળા તો 4 વ્હીલ જોડાવીશ હપ્તા ભરે હે અને લોંગ ડ્રાઇવિંગ કરે કાલે જ અજમેર છે ગયા અને ભાડા કરે અને મગન માધર નો જમીન લેવેશ નો ધંધો એનો ધંધો છે એમાં આવક આવે એમાં એને ઘરનું ગુજરાન આપે પણ વસના તારો ધંધો હું સી તું આ દલિત સમાજ ને બતાય લેખિત માલ તારો ધંધો હું સલકીના ઓલા મોમેડિયન નો બોલ પૈસા લઈને બોલ તારો ધંધો ઈ છે વિડિયા મૂકવા દબાવવા પૈસા આવે એટલે વિડિયો ડિલેટ હું બુદ્ધિશાળી છે ને જે ઈ તને ઓળખે જ છે વિજય બાપુ પાસે ન લેવા ગયો ન દીધા કારણ કે વિજય બાપુ નો સેવક કોણ હતો ખૂંખાર હતો
હાવ જ હતો અમરેલી નો કાઠી દરબાર. હું મારું નામ નથી દેવું એનું, બાકી આમ જો એનું ઓળખ જ છે કેવા કેવા માણસો. એનું નામ જ કાપીશ ખાલી અમરેલીમાં. હું ભણવા એનું નામ પડ્યું તો ગાય ફાટી ગઈ. કેમ વિજય બાપુ નું હકેલ આવી ગયું? હકેલ લીધું ને. એકવાર બાપુ એના માના પાણી ટોળમાં અમરેલી એન્ટ્રી કરી અને વસના તે વિજય બાપુ નું હંકેલી લીધું બધું. આજ દિન સુધી બોલ ના ભગત બોલ. એક બાપ નો બોલ. હવે કેમ ભગત બોલતો બંધ થઈ ગયો? અને તું ભગત ભગત કહીને બાપુના તું ધોત્યા ખેસવા નીકળ્યો છો હે? અને બીજા સાધુ સંતો ને પાછો પગે લાગવા જાશો હે? અને બીજા સાધુ સંતો એવા મફત ચોદું ત્યાં ફોન કરીને કે ક્યાં છો વસંતભાઈ? અરે એ તમારા સાધુઓના આ ધોત્યા ખેસવા નીકળ્યો. તમે એવા ભડવાઓ ને બોલાવો ક્યાં છો? તમારે કઈક દુસ્તો હશે. બાકી આમ જો વસંત મારે બોલાય નહીં. બાકી તું આમ જો મારા મોવાળા બરાબર. હું કોઈથી બીનતી નથી, બિયાણી નથી. તમ તારા દુડી કાકાને કહીએ ઓરિજિનલ બાપ નો હોય ને તો મગન માધવ હાથ ઉપાડે એકવાર તમ તારે. અને મારા છોકરાનો લાઈવ થ્રુ કહો. કાલ હવારે કાંઈ થાય, મારા 2 બાળકો વિદ્યાસભામાં ભણવા જાય, અપહરણ થાય, એક્સિડન્ટ થાય, કાંઈ પણ થાય, એનો જિમ્મેદાર વસંત ચાવડા અને અજીમ બ્લોઝ. ઘણી વાર અજીમ બ્લોઝ કોશિશ કરીશ મારા દીકરાને ગાડીમાં પછાડીને ઓલું કરવાનું કોકના કેવાથી. આ ભણવાને એક અંદરથી એક આમ દાજ જ છે એવું. પણ મારા સંતાનોને કાંઈ થયું ને એટલે વસંત ચાવડા અને અજીમ બ્લોઝ 2 જ જિમ્મેદાર. અને મગન માધવનો વાળ વાકો થાય એટલે આ 2 વ્યક્તિઓના પેલા નામ હું લખીશ અને આ જ વ્યક્તિઓ જિમ્મેદાર. હું અને તું અજીમ બ્લોઝ મારા જેઠના આમ કે મારા કાકા